लाइव टेलीकास्ट होता था। हमने आ दुकान मतलब आ केबिन खाली करवानो ऑर्डर आयो छे। चाय पी लेशुं ठीक है चाय में आप फर्स्ट वीडियो हशे मतलब इंडिपेंडेंट मांडी नहीं नास्ता में चाय पीशो नास्ता में चायनी सीरम है। આપણે આવડા મોટા સોક્સ લઈ લીધા છે કેમ કે શિયાળો છે મતલબ ઠંડીનો મોસમ છે વધારે ઠંડી પડે છે। તો આજે આપણા રેડ ટેપનો બૂટ જે મને મારા ભાઈએ આપ્યા હતા બહાર નીકળી આવ્યા ને આપણે અંદર આવતો જ પહેલાં અહીંયા આપણો સવારના આપણે પહેલાં આનું જોયું છે આજનો દિવસ કેવો જશે આપણે કંઈ ખબર નથી। સવારના આપણે અમૃતભાઈનું જોયું છે આજનો દિવસ બધું એમાંથી ડિપેન્ડ કરેલું છે। गाइस हेलो गाइस इसकी दादी का पहले मुंह देखा इसने यहाँ बैठे हैं। मैं दुकान से मार मैं दुकान से खोली इससे पहले इसकी दादी बैठे हैं यहाँ बाहर ये बैठे मतलब मेरे दादी बैठे हैं ऐसा बोल रहा है। सब्सक्राइब कर दो लाइक कर दो जब यहाँ लाइव टेलीकास्ट होता था मतलब अलग अलग लाइव टेलीकास्ट होता હવે થતું નથી એટલે बताओ। देखो पानी वाली गाड़ी आई हमारी આપણા ભાઈ સવાર સવારે વિમલ લેવા આવી ગયા છે मतलब એમની પાસે અહીંયા કાંઈ નથી તો વિમલ લેવા આવી ગયા। तो विमल रती 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 તો પ્રાંજલભાઈ એમ કહે છે આપણે લાઈક ને સબસ્ક્રાઇબ કરી નાખો। ભાઈ 3 દિવસથી નાયો નથી પણ તો ભાઈને ગમન છે કે રૂપારો છે। ભાઈ 5 દિવસ ને થાય પણ તે अरे हुआ क्या उतारो ये उतारो आ तो अन्ना उतरी जाइए तो उतरी कौन सा काम जाइए उतरी जाइए આપણે આપણા ચોકમાં આવી ગયા છીએ ને તમે બધું વાતું જોઈ શકો છો થોડું છે બરોબર બધું ઉધર અહીંયા બેસીએ ને પછી અજયભાઈ આવે છે તેની વાત જોઈએ કે શું થાય છે। અજયભાઈ આવી જાય પછી આપણે બધા ચાલે જશું। હવે આપણા મેઘભાઈ આવી ગયા છે मतलब મેઘભાઈ અંજનભાઈ ને બધી જણા એ લોકો કામે જાય ને આપણે ઉતારી નાખશે। તો આ છે આપણા મફતનગરની આંટી ને સામે છે આ ઇકરા મોલ। આપણે આપા પહોંચી આવ્યા છીએ રોહિતભાઈ નથિંગ રિએક્શન ને આ છે આપણી આપા। તો જગુભાઈ તે થઈને ભાભીને મળવા જાય છે। હમણાં આપણે આપણા અલગ જનરેશનમાં બેઠા છીએ આપણે હમણાં આમ છે હવે આપણે એને કામ તો આપણે ચડી જાય છે લાગે કે હપ્તો વસૂલી કરવો છે ભાઈને એટલે પૂરી ઘણું છે તો આપણે પૂરી ઘણું જઈએ છીએ નવેરા પૂરી થતા નહીં। તો આજે આપણે અહીંયા નખાતાણામાં મતલબ દબાણના લીધે ઘણા લોકોને અહીંયા મતલબ દુકાનું બધું કેબિન બધું ઉડી ગયું છે જોઈ શકો છો। બધા પોતાનું માલ સામાન બહાર કાઢીને ખાલી કરે છે ને બધું જવા દે છે। અહીંયા તો આપણી 2-3 દુકાનો નીકળી પણ ગયું છે। તો અહીંયા આજે ભાઈ દુકાને માલ આવી ગયો છે ને અહીંયા અનબોક્સિંગ થઈ ગઈ છે બધો માલ મતલબ આવી ગયું છે નાના છોરા માટે ભાઈઓ માટે મસાલા બસ। તો એ દબાણમાં એક આપણી મામાની કેબિન પણ હતી તો આપણે એ ખાવા જઈએ છીએ। આ બધા પતરા કાઢે હું દિવસમાં ચડી ગયો હું નીચે મારા કાં છે ને આ બધું જોયું કેમ કાઢેરા। તો આપણે હવે ટ્રેક્ટરમાં બેસી ગયા અહીંયા ને પાછળ બધો માલ પડ્યો છે આ દુકાનનો કાઢ લઈએ ને બીજું આજે વળી બીજું વોર્ડરોબમાંથી શર્ટ તો ઘણું ટૂંકું છે લાંબી વાળો શર્ટ કાઢવાનો છે આપણે આવ્યો આ કાઢ લઈએ। તો બસ આપણે બે આ કાઢ લીધા છે આપણે નહીં તો એકદમ બધી વખત તૈયાર થઈ ગયા છીએ નહીં ધોઈને ને હવે આપણે બહાર જઈશું ને જોશું શું છે શું નથી। તો આપણે એકદમ નહીં તૈયાર થઈ ગયા છીએ ને હવે લુક સારું નથી લાગતું મને ખ્યાલ છે પણ તો આપણે આજે લુક રાખવાનું છે। તો બહાર ચાલીએ મેં મોજા પહેરી લીધા છે મારા પગના અને આપણે બૂટ પહેરીને જશું આપણે બહાર। તો એના એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ ને વળી પાછા આપણે પહોંચી આવ્યા અજયભાઈ દુકાને। देखो देखो दरिंदगी चेहरे से टपकती है नंबर 1 का कमीना है जी 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 आंखें देखो नियत में खोट साफ नजर आता है हवस से भरी हुई उतार्यो तो आ गाड़ी में बेन हाथ ना અને હું પડી ગયો તો हो गया है इसका बाल बड़ा हो गया है देखो ये वाकोड़िया हो गया है। अरे हमें जाको तो हो तू बिचारे को जता दे हमको देखा वाकोड़िया क्या पहुंचो क्या पहुंचो आजो डॉक्टर बासे यार आवाज આવી ગયો સાઈન પહોંચી હવે વાળ કપાવશે મોડલ થઈને क्यों ट्रक तो આવી હવે ભાઈ આપણો મોડલ થઈને આવશે આ વાળ જોઈ લો ચેક કરલો હોય ને અહીંયા અંદર में फोटो पड़ाया ओ फोटो पड़वा जाओ कैमरा इधर सर कैमरा पड़ी एक वीडियो आपने सर एक बार इधर देखो ना सर सर एक बार इधर देखो ओ दिख गया अरे हटा सर नाम तो नहीं कर नाम तो नहीं બે બેસી ગયા છે પાછળ ને हमने
ઉતારવા અમે દૂધ ઉતારવા જઈ રહ્યા હે છે वो દેખા એટલે દૂધ આવી ગયું છે તો દૂધ તરત અહીંયા છે આજે બહેનો वो देखो हमारी गाड़ी हो वहाँ खड़ी है दूध वाली वो आएगी वहाँ पर फिर हमारी हमारी स्टेशनरी तो यहाँ हम दूध लेने के लिए आए नहीं वो गाड़ी यहाँ उतारी તો આજે ભાઈનું આજે દૂધ આવી ગયું છે અમૂલનું मैं जटा नहीं हमारी मैं बता नहीं તમારો માલ આવી ગયો છે તમારા દૂધનું શું કરશું ना ये बाकी ना देन वाला ये को पुष्पराज मैं झुकेगा नहीं તો અહીંયા તમારે દૂધની માલની બધી ગોઠવણી ચાલુ થઈ ગઈ હતી અજયભાઈ તો રોલમાં બુરા હતા એટલે આપણે દુકાનથી દૂધ લઈને ઘરે પહોંચી લઈ લીધું છે હવે આપણે પોતાના હાથ બનાવશું આપણું ચા પોતે બનાવશું ચા અહીંયા આ છે આપણું દૂધ આપણે જે ચા બનાવીને તે છે આપણી સ્પેશિયલ ચા તો તમે મારી સ્પેશિયલ ચા પીજો તમને એકદમ મજા આવી જશે મારા કચરો બહાર ગા નથી કરવાનો આપણે ડસ્ટબિન રાખવાનું આપણે ખાલી રાખી દઈએ છીએ હવે આપણે જોઈશે લાઈટ જે આપણી પાસે આવ્યું એટલે રાખવું નાખ્યું તો હવે થોડું આપણે પાણી ભરીએ ટેસ્ટ કરો પાણી કેવું છે પછી થોડું પાણી અંદર આપી દઈશું બસ આપણી એકદમ કડક કાચીવાળી હળદરવાળી એકદમ પ્યોર ચા આ હળદરવાળી માણસો આદિ બનાવી આપણે હળદર બનાવી તો હવે આપણે સાંસી લીધી છે યાદ એ જેવું મળી ગયું છે હવે આપણે નાખી દઈશું થોડી ખાંડ રાખી દીધી છે આપણે રાખીશું ભૂકી ભૂકી પણ નાખી દીધી છે આ ભૂકી અસમની સ્પેશિયલ ભૂકી છે જે નથી મળતી જો તમે એને જોઈતી હોય તો મને કોન્ટેક્ટ કરો અરે એમ તો હું ચાનો ઘણો સારો સ્પેશિયાલિસ્ટ છું થોડાક ટાઈમમાં હું પોતાની ચાની દુકાન ખોલી લઈશ એટલું સારું છે આપણી પાસે તો વિચારીએ જો ચાનો વધારે સપોર્ટ કરશે અને તમારો લાઈક ખૂબ સારી થશે સમજી લો ને કે 500 લાઈક જેવા વિડીયો આવી ગઈ ને તો આપણે કરી નાખશું ને મારા હમણાં ખાલી 60 સબસ્ક્રાઈબર છે તો કંઈક કરો જલ્દી કે 1000 માથે આપણે 1K ની માથે આપણા સબસ્ક્રાઈબર થઈ જાય તો જલ્દી સપોર્ટ કરો ને વિડીયો વધારે શેર કરો ને તમારી તમે ગર્લ્સ હોય કે બોયઝ હોય તમારી બેનપણી હોય કે બેનપણ હોય બધાને એક વિડીયો શેર કરી નાખજો કારણ કે આપણે આપણું ચાલુ જ છે બનાવવાનું ચા એકદમ ગરમ બની જાય પછી આપણે ચા ગરમ ચા પી લઈશું ચા વધારે પીધી છે પણ આપણે આપણા હાથની ચા ના પીએ તો આપણને જ્યારે મજા ના આવે વિડીયો લાઈક કરી નાખજો 500 લાઈક એમ છે ને તમે જો 500 લાઈક એમ કરી નાખજો તો આપણે ચાની દુકાન ખોલી નાખશું ઓકે તો ચા બની ગઈ છે તમને કહું છું મારા હાથની ચા એટલે વાત જ પૂરી હોય તમે એકવાર મારા હાથની ચા પીને જો તમને બહુ મજા આવી જશે તમને આપણો આ સન્ડેનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી નાખજો ફોલો કરી નાખજો શેર કરી નાખજો ને હા આપણો આવી રીતે સારો સપોર્ટ દેજો ભલા